ગંગાનું પાણી તો ઘણાને હદતું નથી સાહેબ. ઘણા નાલી પગ બોલીને વહી આવે કે એ આપણું કામ નહીં. ભાગવત કેટલું મહાન છે એ તો એમાં ઉતર્યા હોય એને ખબર હોય. ગંગા કેટલી પવિત્ર છે એ તો એ ભગીરથ રાજાને ખબર હોય, જેને અનુભવ થયો હોય. ભાગવત શું કરી શકે એ તો મહારાજ પરીક્ષિતને ખબર હોય. એ હાથ દી સાંભળે ને મોક્ષ મળી જાય. આપણે 70 વાર સાંભળીને બેઠા, ફેર ન પીડ્યા. આપણે કેટલું સ્વીકારીએ છીએ એના ઉપર આધાર છે. પણ આજનું જે આ વાતાવરણ જોઈએ છે એમાંય જ્યાં ભાગવત વંચાતું હોય, લગભગ બધા એમ વાતો આપણે લગભગ જનરલ એમ કે અમે પિતૃના મોક્ષ માટે ભાગવત બેસાડ્યું. પણ મહાપુરુષો તો એમ કહે છે કે તમે ભાગવત તમારા ઘરે બેસાડો અને 7 દિવસ વંચાઈ જાય ને પછી પિતૃને મોક્ષ થાય, એ વાત ખોટી છે. ખાલી પરિવાર ભેગો થઈને ભાગવત બેસાડવાની વાત કરે ને ત્યાં એના પિતૃને મોક્ષ થઈ ગયો હોય એવું પતિત પાવન થયું. અને એમાંય આજે દેવાદગઢને આંગણે, બોડીદરને આંગણે જ્યારે આ ભાગવત વંચાતું હોય, એક પરિવાર નહીં સમગ્ર સમાજના પિતૃઓને મોક્ષ મળી જાય એવું જાયેલી ઊંચાઈથી જે વંચાઈ ગયું છે સાહેબ, એમાં કોઈ વખાણ કરવાની કે વધારે અતિરેક લાગે એવી કોઈ વાત કરવાની જરૂર નથી. ગયા વખતે પણ આયા જ્યારે ભીખુદાનભાઈ ને ઈશ્વરદાનભાઈ, ગોવિંદભાઈ પાલિયા, એ બધા જયારે ગોવિંદભાઈ તો ખૂબ દુહા લખ્યા છે, પણ ઈશ્વરદાનભાઈ અને કીર્તિદાનભાઈ જ્યારે ઈશ્વરદાનભાઈ ભીખુદાનભાઈ જ્યારે વાતો કરી અહીંયા છે, ભીખુદાનભાઈ તો એવું કહેતા હતા કે જગતના ચોકમાં બધે વાતો કરી હોય પણ જ્યારે મૂળ જગ્યાએ વાત કરવી પડે ને ત્યારે અઘરી બહુ પડે, કારણ કે સમરણો હામાં દેખાય છે. એ વાતો જે કરી અને માણસને પહોંચાડવી એ પ્રચારની વસ્તુ નથી સાહેબ. આવું સમર્પણ વિશ્વમાં ક્યાંય ન હોઈ શકે. અને એમાંય આયા જ્યારે ભાગવત વંચાય, સુંડલા ઇતિહાસમાં 2 વાર આવ્યા છે ભાઈ. બસ હવે અવાજ ના કરતા ભાઈ, હવે અવાજ ના, બધા ભાવથી. મને તો ભાગવત જ્યારે સાંભળું છું ત્યારે મને બોડીદર યાદ આવે. જ્યારે ભાગવત સાંભળીએ, કૃષ્ણને યાદ કરીએ એટલે દેવાયત બોડીદર યાદ આવે. શું કામ? કે ઇતિહાસમાં હુંડલા 2 વાર આવ્યા છે, ટોપલા 2 વાર આવ્યા. પહેલો ટોપલો મથુરાની જેલમાં 5000 વર્ષ પહેલા આવ્યો અને હુંડલાની અંદર ભગવાન કૃષ્ણને સુવડાવવામાં આવ્યો હતો. અને ઈ હુંડલો આયરને નિહળે જાતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો, એમાં રા નવઘણને સુવડાવવામાં આવ્યો હતો અને ઈ હુંડલો આયરને નિહળે જાતો હતો. કવિ કાગ બાપુને આ કવિતા મને ગમે છે. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં ગાળ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. પણ જેને આવા સમર્પણ આપ્યા હોય એના શૂન્યના સરવાળા કોઈ દી ન હોઈ શકે સાહેબ. સૂર્ય ચંદ્રના તેજ રહે ત્યાં સુધી આ મહાપુરુષોની વાતો રહે છે. બે જ રીતે માણસ આગળ આવી શકે, બે જ રીતે. કાંઈ એનો બાપ મહાન હોય તો એની પાછળ એના છોકરા ટેસ્ટડી કરી લે, અને કાં દીકરો મહાન થયો હોય તો એના પર ઉપર બાપ જિંદગી પૂરી કરી નાખે. બે જ મુદ્દાનો પ્રોગ્રામ છે. વાસુદેવ અને દેવકીને હું તમે ન ઓળખતા હોત, નંદ અને જશોદાને હું તમે ન ઓળખતા હોત જો કૃષ્ણ ન જન્મ હોત, અને લવ ને કુશને હું તમે ન ઓળખતા હોત જો એનો બાપ રામ ન હોત. પછી અમુક તો મોટા માણાના દીકરા ઘૂઘા હોય તો ભાઈ ભાઈ કરવું પડે, નગર હાવ ઘૂઘા હોય હાવ. બાપ એનો મોટો હોય, તમે ક્યાં જાવ એ મને કયો હાલો, નગર હાવ ઘૂઘા અબજે મેમે ચેપલે વાડીએ દાને નેફા નાડી વગેરેના. ખરેખર આ તો બધા અનુભવ થઈ ચુક્યો છે કે એના મોઢામાં લાળું વહી જતી હોય, આપણી કફની બગડતી હોય તો એમ કે ભાઈ ભલે બેઠા, ભાઈ ભલે બેઠા, એનો બાપ મોટો છે, ક્યાં જાવ તમે? આ મીઠું આપણે ખાઈ છીએ, આ નમક ખાઈ છે, રામરસ. એ જે મીઠું આપણે ખાઈ એ આ મીઠું આપણે ખાઈ છે કેવું? ખારું છે, નમક. પણ કોઈ દી આપણે એમ કીધું ખારું આપજો? ખારું હોવા છતાં મીઠું કેવું પડે. શું કામ? દરિયા જેવો જેનો બાપ હોય એના સ્વરૂપને તમે કેમ ખારું કહ્યો તો ભલા માણસ? સાગર જેવો જેનો બાપ હોય. આ શંખમાં કઈ છે નહીં, આ શંખ જે આપણે વગાડીએ એમાં કઈ છે નહીં, કોકની હવાઈ જ વાગે લ્યો. પણ વિષ્ણુનો હગો હાળો કેમ નો હાસવો ગયો લ્યો, એટલે આપણે એને પૂજામાં મૂકવો પડે.
કહેવાનો મૂળ અર્થ કે કા પોતે મહાન બનો અને પોતે મહાન ન બની ચૂક્યા હોવ તો સંતાનોને મહાન બનાવો, જેથી કરીને તમારી ગાથા ગવાય. ભલા માના કુણા કુણા ઘાસ કે અમે બનશું દૂધડા, એનો ભેદ જાણે છે ગોવાળો. કુણા કુણા ઘાસ કે અમે બનશું દૂધડા, એનો ભેદ જાણે છે ગોવાળો. એ દૂધ મલિયાને જઈને એ પૂછ્યું અમે દોડતા, દૂધનો હંસો ક્યાંય ભાળ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. દૂધનો હંસો ક્યાંય ભાળ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. સેવકમાં શૂન્ય તણો સરવાળો, સેવકમાં શૂન્ય તણો સરવાળો. પડ્યો
માતા દૂધનો હંસો ક્યાંય ભાળ્યો શૂન્ય તળો સરવાળો સેવકમાં શૂન્ય તળો સરવાળો